સુરતમાં એમડી ડ્રગ્સ બનાવતી લેબોરેટરીનો પર્દાફાશ થયો છે। ડિક્રિયા ફૂડ એન્ડ ફાર્મા એનાલિટિકલ લેબમાં દરોડા પાડવામાં આવ્યા। હાઈ પ્યોરિટી ક્રિસ્ટલ મેફેડ્રોન ડ્રગ્સ બનાવતા હતા। લંડનમાં રહેતો જનક જાગાણી આ સમગ્ર મામલાનો માસ્ટર માઇન્ડ હોવાનું સામે આવ્યું છે। 1 જાન્યુઆરીએ ઝડપાયેલ ડ્રગ્સ કેસમાં પર્દાફાશ થયો। ડ્રગ્સ પેડલર જીલ ઠુમરની પૂછપરછમાં ખુલાસો થયો। જનક જાગાણીએ ઈશાની લેબમાં જગ્યા ભાડે લીધી હતી। જનક અને ઈશા બંને કોલેજના સારા મિત્રો હતા। બ્રિજેશ ભાલોડિયાને પ્રેક્ટિસ માટે આ જગ્યા આપી હતી। લેબમાં 1 નવેમ્બરથી બ્રિજેશે જગ્યા ભાડે મેળવી હતી। ત્યારબાદ બ્રિજેશ લેબોરેટરીમાં જ ડ્રગ્સ બનાવતો હતો। ડ્રગ્સ બનાવનાર બ્રિજેશ ભાલોડિયાની ધરપકડ કરવામાં આવી છે। પેડલર ખુશાલ રાણપરિયા ભરત લાઠિયાની પણ ધરપકડ કરવામાં આવી છે। લંડનથી જનકની જે છે તે નાણાકીય સહાય મોકલતો હતો। આરોપી બ્રિજેશ ભાલોડિયા એથર કંપનીમાં કામ કરે છે। આરોપી જનક જાગાણી માલીબા કોલેજમાં ભણ્યો હતો। માસ્ટર માઇન્ડ જનક જાગાણી કેમિસ્ટ્રી ગ્રેજ્યુએટ છે। ખુશાલ રાણપરિયા પણ માલીબા કોલેજમાં સાથે ભણતો હતો। આરોપી પાસેથી 16 ગ્રામ બ્લુ ક્રિસ્ટલ એમડી ડ્રગ્સ ઝડપાયું છે। આજે લોકો પકડાયા છે એમાંથી મોટા ભાગના જે માલીબા કોલેજ કેમિસ્ટ્રીના વિદ્યાર્થીઓ છે અને પકડાયા વિદેશમાં લંડનમાં જે છે વ્યક્તિનું નામ જનક જાગાણી છે પણ આ લોકોના ગ્રુપનો જ સભ્ય છે અને એ ત્યાંથી આ લોકોને ગાઈડ કરતો હતો અને ત્યાં સપ્લાય કરવાનું છે એનું ગાઈડન્સ પણ આપતો હતો। જે અત્યારે 16 ગ્રામ જે બ્લુ ક્રિસ્ટલ એમડી પકડાયું છે એ પણ કોઈ મુંબઈ અથવા ગોવાની રેવ પાર્ટીમાં આપવાનું હતું। આવું એણે કીધું હતું કે હું જ્યારે કહું ત્યારે સપ્લાય કરજો, તો એ પણ કાલે કેસ કરવામાં ઝડપેલું છે। હવે એની ડીપમાં આ લોકોની પૂછપરછ કરવામાં આવશે, એના રિમાન્ડ લેવામાં આવશે તથા જે જનક જાગાણી છે જે લંડનમાં છે એને ઇન્ટરનેશનલ લો મુજબ કાર્યવાહી કરવામાં આવશે।